નમસ્કાર મિત્રો, ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। ચાલો વાર્તાની શરૂઆત કરી। આજે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ। મારા સાસુ કહેવા લાગ્યા, ચાલ દીકરી, તને ડોક્ટરની પાસે લઈ જાઉં। લાગે છે કે તારે ડોક્ટર પાસે જવાની જરૂર છે। માંગની સલાહ પર હું ડોક્ટર પાસે જવા માટે તૈયાર થઈ ગઈ। તે મને ડોક્ટર પાસે લઈ ગયા, જેમણે મારા અમુક ટેસ્ટ કર્યા અને પછી ડોક્ટર બોલી, તારું અલ્ટ્રાસાઉન્ડ કરવું પડશે। તપાસના પરિણામો જોયા વિના હું કંઈ કહી નથી શકતી। થોડી વાર પછી એક છોકરી આવી, તેને મને સુવડાવીને મારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી મને પાછી મોકલી દીધી। ત્યાં સુધી મારા સાસુ ડોક્ટર પાસે બેસી રહ્યા। ડોક્ટર શીતલ ખૂબ જ પખુશ લાગી રહી હતી, પણ પછી તેમણે મને બહાર જવાનું કહી દીધું અને કહેવા લાગી કે હું તમારી ચીઠી બનાવી રહી છું, તમે બહાર જઈને બેસો। મારો શ્વાસ અંદર જ રહી ગયો। કદાચ તે મોટા હતા તેથી તેમને બહાર ના મોકલ્યા। લાંબા સમય સુધી રાહ જોયા પછી મારા સાસુએ મને અંદર બોલાવી। હું અંદર ગઈ તો ડોક્ટરનો ચહેરો ઉદાસ હતો અને તેમને પૂછ્યું, મિસ માચા, શું તમને બાળપણમાં કાંઈ વાગ્યું હતું? તો મેં કીધું, ના ડોક્ટર, તમે આવું કેમ બોલો છો? તો તેણે કહ્યું, એટલા માટે કે તમારા માટે એક ખરાબ સમાચાર છે। તે શું છે? મેં ચિંતાતુર અવસ્થામાં પૂછ્યું। વાત એમ છે કે તમે ક્યારેય પણ માં નહીં બની શકો, તમે બાળકો પેદા નહીં કરી શકો। આ એક જન્મજાત ખામી છે જેના વિશે હું તમને વિગતવાર નથી કહી શકતી। હું બસ એટલું જ કહીશ કે તમારામાં બાળક પેદા કરવાની સિસ્ટમ મોજૂદ જ નથી। ડોક્ટરની વાત સાંભળીને તો જાણે મારી અંદર કશું જ નહોતું। એવું લાગી રહ્યું હતું કે જાણે હું નિર્જીવ બની ગઈ છું। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જીવન મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત રજૂ કરશે। હું ત્યાં બેસીને રડવા લાગી। મારી આંખમાંથી ટપ-ટપ આંસુ વહેવા લાગ્યા। મેં વિશાલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ હવે બસ તે ફક્ત તેમની માંગની વાત સાંભળતા હતા। તે કહેતા હતા કે મારી માંગ જે કહે તે બધી વાત તારે માનવાની છે। હવે મને લાગતું હતું કે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી બચી। જ્યારે ઓલાદને જ પેદા નથી કરી શકતી તો પછી મારા જેવી સ્ત્રીનું વિશાલના જીવનમાં શું કામ? તેમની માંગને તો બાળકો સાથે પ્રેમ હતો। હું ત્યાં જ બેસીને રડવા લાગી। મારું મન ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં, આ આંખો કાયમ માટે બંધ થઈ જાય। રડતાં રડતાં જ્યારે મારું હૈયું હળવું થયું ત્યારે મારા સાસુએ મને સાંત્વના આપી, દીકરી, તું કેમ ચિંતા કરે છે? હું તારા પતિને કંઈ નહીં જણાવું? મારા સાસુના આ વર્તનથી હું આશ્ચર્યમાં પડી ગઈ। એમ તો તે ખૂબ જ ખરાબ સ્ત્રી હતા, પરંતુ આજે તેમનું વર્તન થોડું અલગ હતું। પછી થોડી વાર પછી તેમને બોલ્યા, જો તારી ઈચ્છા હોય તો હું તને એક બાબા પાસે લઈ જાઉં। તું જાણે છે, બાબાજી પાસે જેટલી પણ વાંઝણી મહિલાઓ આવે છે તેમની સાથે પણ કંઈક ને કંઈક આવું જ હોય છે। કોઈ બાળકને પેદા નથી કરી શકતી અથવા તો બાળકો મરેલા પેદા થાય છે, તેમની દવાથી બધું બરાબર થઈ જાય છે। દીકરી, તેઓ માત્ર 7 ગોળીઓ આપે છે અને તે પછી માનો તમારા ઘરમાં પૂરા ખબર પાકી। ડોક્ટર લોકો તો જૂઠું બોલે છે, તેમને તો બસ પૈસા કમાવવા છે। આ ડોક્ટર વિચારી રહી હતી કે હું તારી મોંઘી સારવાર કરાવીશ, એટલે તે આવી વાત કરી રહી હતી। પણ તું ચિંતા ના કર, હું તને બાબા પાસે લઈ જઈશ। જોજે, તું તેની ગોળી પાઈને એક નહીં પણ ઘણા બધા બાળકો પેદા કરીશ। મારા સાસુની વાત સાંભળીને હું પમુશીથી નાચવા લાગી। તેમણે જણાવ્યું કે પાયલને પણ હું તેમની જ પાસે લઈને ગઈ હતી। તે બાબાની 7 ગોળીઓ ખાધા પછી તે એ જ મહિનામાં ગર્ભવતી થઈ ગઈ હતી। મારા મનમાં આશાનું કિરણ જાગ્યું। સાસુમાંગે કહ્યું કે આપણે સાંજે બાબા પાસે જઈશું। તો મેં કહ્યું, ઠીક છે સાસુમાં। હું આતુરતાથી સાંજની રાહ જોઈ રહી હતી। જ્યારે સાંજ પડી ત્યારે સાસુમાંગે મને એક ચાદર ઓઢવાનું કહ્યું। જ્યારે અમે બંને તે બાબાના સ્થાને પહોંચ્યા ત્યારે મેં જોયું કે બાબાની પાસે ખરેખર ઘણી મહિલાઓ બેઠી હતી અને મેં તેમાંથી 2-4 મહિલાઓ સાથે વાત કરી તો મને ખબર પડી કે તેઓ પણ બાબાની 7 ગોળીઓથી સ્વસ્થ થઈ ગઈ છે અને તેમના બાળકો પણ પેદા થયા છે। આ સાંભળીને તો મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ કે જ્યારે આટલી બધી મહિલાઓનો ઈલાજ થઈ ગયો છે તો મારા લગ્નના તો હજુ માત્ર 2 મહિના જ થયા છે। ખેર, હું બાબા પાસે ગઈ ત્યારે તેમણે મને ઈશારો કરીને નીચે બેસવાનું કહ્યું અને પછી મારા માથા પર હાથ મૂકીને ક્યાંક મંત્ર બોલવા લાગ્યા
અને પછી 7 ગોળીઓ મને આપીને મારી સામે જોઈને બોલ્યા, દીકરી, આ ગોળીઓ યાદ કરીને ખાઈ લેજે, આમાંથી એક પણ ભૂલી ના જતી. અને હા, સાથે જે મંત્ર હું તને કહું છું તે જરૂર બોલજે. તેમણે મને ગોળીઓ આપતા કહ્યું, પણ મારા હાથમાંથી ગોળીઓ વાળું પડીકું મારા સાસુએ લઈ લીધું અને કહેવા લાગ્યા, હું તેને સંભાળીને રાખીશ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, આને હું પોતે રાખીશ. મને મારા સાસુ ઉપર એ સમયે ખૂબ પ્રેમ આવી રહ્યો હતો કે તેમને મારી કેટલી સારી રીતે સંભાળ રાખે છે. નહીં તો મહિલાઓ પોતાના પુત્રોના બીજી વાર લગ્ન કરાવવાના કાવતરામાં લાગી જાય છે. તે ક્યારેય પણ તેમની વહુની કોઈ પણ ખામીને સહન નથી કરતી. જ્યારે મારા સાસુ પોતે મને ડોક્ટર પાસે લઈ જતા હતા. ઘરે આવ્યા પછી મારા સાસુએ મને તે પડીકું આપ્યું જેમાં નાની નાની સફેદ રગની ગોળીઓ હતી અને તે ગણીને 7 ગોળીઓ હતી. પછી તે કહેવા લાગ્યા, હું દરરોજ રાત્રે તારા માટે દૂધ લઈને આવીશ અને તું દૂધ સાથે આ ગોળીઓ ખાઈ લેજે અને ધ્યાન રાખજે કે ગોળીઓ ખાધા પછી પચારીમાંથી ઊભી ના થતી, સીધી સૂઈ જજે. તું જાણું છું ને દવાની અસર માટે ઊંઘ જરૂરી છે. તો મેં કહ્યું, હા, હું સમજી ગઈ. જ્યારે મારા સાસુ રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે હું પણ વિચારવા લાગી કે ભગવાને મને કેટલા સારા સાસુ આપ્યા છે, જે બિલકુલ મારી માંગ જેવા છે. થોડી વાર પછી વિશાલ આવી ગયા. મેં તેમને આ વાત ના જણાવી, તેથી તે પણ કંઈ ના બોલ્યા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું માંગ નહીં બની શકું, ત્યારે મેં તેમના ચહેરા ઉપર દુઃખની રેખાઓ જરૂર જોઈ હતી. તે જ રાત્રે મેં મારા મોંમાં એક સફેદ ગોળી મૂકી દીધી, પરંતુ જેવી જ મેં ગોળી મોઢામાં મૂકી કે તરત જ મારી તબિયત ખરાબ થવા લાગી. એવું લાગ્યું કે જાણે મેં કોઈ અજીબ ઝેરી વસ્તુ ખાઈ લીધી હોય. પણ પોતાના સંતાન માટે મારે આટલું તો કરવાનું જ હતું. મેં બહુ મુશ્કેલીથી આ ગોળી મારા ગળા નીચે ઉતારી. હવે હું બસ રાહ જોઈ રહી હતી કે ક્યારે મારું સપનું પૂરું થાય અને ક્યારે હું મારા પતિને ખબર સંભળાવું. આવી રીતે 2-3 દિવસો વીતી ગયા, પરંતુ હું એક વાતથી ખૂબ જ પરેશાન હતી. હું જ્યારે પણ સવારે જાગતી ત્યારે મારી સાડી ઉપર કાળા રંગના ડાઘા પડેલા હતા. તે ડાઘાના નિશાન પણ સમજી શકાતા ન હતા કે તે કેવી રીતે પડ્યા છે. આ સિવાય મારું માથું ભારે લાગતું અને મારા આખા શરીરમાં દુખાવો થતો, જે વાત મને પરેશાન કરતી હતી. પણ હું મારા સાસુને કાંઈ નહોતી કહેતી, કારણ કે એવું ના થાય કે તે મને ફરીથી કોઈ ડોક્ટર પાસે લઈ જાય. તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. આજે હું ખૂબ જ ખુશ હતી કારણ કે આજે મારો કોર્સ પૂરો થવા આવ્યો હતો. હવે મારી પાસે માત્ર છેલ્લી ગોળી વધી હતી. જ્યારે રાત પડી ત્યારે હું વિચારવા લાગી કે આજે હું છેલ્લી ગોળી પાઈને સૂઈ જઈશ. તે પછી કદાચ જલ્દી મને પૂરા ખબર સાંભળવા મળશો. ખુશીમાં ગોળી મારા હાથમાંથી પડી ગઈ. રાત્રિનો સમય હતો. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો. મેં ગોળી શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ મને તે ક્યાંય ના મળી. હું જઈને ટોર્ચ લઈને આવી અને પલંગની નીચે બધે શોધ કરી, પણ મારી ગોળી ખોવાઈ ગઈ હતી. મને ખૂબ જ અફસોસ થયો અને હું મારી જાતને કોસવા લાગી કે આજે છેલ્લો દિવસ હતો, ક્યાંક આખો કોર્સ બરબાદ ના થઈ જાય. કાશ મેં ગોળી ખાઈ લીધી હોત તો મારી સાથે આ બધું ન થયું હોત. હવે ના જાણે બાકીની 6 ગોળીઓની અસર પણ મારા ઉપર થશે કે નહીં. ત્યાર પછી હું વિચારવા લાગી કે બાબાજીનું ઘર ક્યાં દૂર છે. હજુ સમય વધારે નથી વીત્યો. હું વહેલી સવારે અંધારામાં તેમના ઘરે જતી રહીશ. ગામના લોકો તો સવારમાં જ વહેલા ઉઠી જાય છે. હું વહેલી સવારે જ તેમની પાસેથી ગોળી લઈ લઈશ, તો બાકીની ગોળીઓની અસર પણ થઈ જ જશે. આજ વિચારીને હું ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી, કેમ કે સવારે વહેલી જાગીશ તો સવારમાં જ બાબા પાસે પહોંચી જઈશ. પણ તેની જરૂર ના પડી. હજુ મને આડા પડ્યાને માત્ર 10 મિનિટ જ થઈ હતી કે મારા સાસુ મારા રૂમમાં આવ્યા. તો મેં પણ સૂવાનું નાટક કર્યું, જેથી તે સમજી ના શકે કે મેં ગોળી નથી ખાધી, કારણ કે ગોળીઓની અસરથી મને દર વખતે ઊંઘ આવી જતી હતી. હું વિચારી રહી હતી કે 1-2 વાર મને જોયા પછી મારા સાસુ રૂમમાંથી બહાર નીકળી જશો, પણ એવું ન થયું. તે મારા રૂમમાં રોકાઈ રહ્યા. હું આંખો ખોલીને જોઈ પણ નહોતી શકતી કે તે કેમ રોકાયા છે. થોડો સમય વીત્યો હતો કે એક પરિચિત સુગંધ મારા નાકમાં આવવા લાગી. આ સુગંધ અગરબત્તીઓની હતી, જે કદાચ મારા સાસુએ હાથમાં પકડી રાખી હતી. હું હજુ પણ સૂવાનું નાટક કરતી રહી
કે ક્યાંક તેમને શંકા ના જાય કે મેં ગોળી નથી ખાધી, પરંતુ જ્યારે તેમણે તે અગરબત્તીઓની રાખ મારા માથા ઉપર અને મારા પેટ ઉપર પાડી ત્યારે મારાથી રહેવાયું નહીં. તે ગરમ ગરમ રાખ જ્યારે મારા કપડાં ઉપર પડી ત્યારે મને ડર મહેસૂસ થયો. હું એક જોરદાર ચીસ પાડીને ઊભી થઈને બેસી ગઈ. મને લાગી રહ્યું હતું કે હું જાણે કોઈ ડરામણું સપનું જોઈ રહી છું. પોતાની સામે પોતાના સાસુને જોઈને મારું જાણે હૃદય જ ઉછળીને બહાર આવી ગયું હોય. તેમને કાળા રંગના કપડાં પહેરી રાખ્યા હતા અને કપાળ ઉપર કાળા રંગનો ચાંદલો હતો. તે ખૂબ જ વધારે ડરામણા લાગી રહ્યા હતા. એવું લાગતું હતું કે તે કોઈ ડાકણ છે. તે મને ઉઠીને ચીસો પાડતી અને રડતી જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા, શાંતિથી સૂઈ જા, અત્યારે મારી સાથે સવાલ જવાબ ના કરતી. તેમણે મને ઠપકો આપતા કહ્યું કે હું સૂઈ જઉં, પણ હું એમ જ કેવી રીતે સૂઈ જતી? મને અજીબ મહેસૂસ થઈ રહ્યું હતું. તેમના આ કામથી મને મૂંઝવણ થઈ રહી હતી. રૂમમાં ફેલાતી આ ગંધને કારણે મને ગુંગાળામણ થઈ રહી હતી. તે પહેલાં કે હું વધારે ચીસો પાડતી, મારા સાસુએ મારા મોં પર હાથ મૂકી દીધો અને મને ખેંચતા ખેંચતા પાછળના રૂમમાં લઈ ગયા. આ રૂમ ઘરની પાછળની તરફ બાંધવામાં આવ્યો હતો. એમાં કોઈ આવતું જતું નહોતું. એ રૂમમાં ખૂબ જ અંધારું હતું. અંધારું જોઈને હું પણ ડરી જતી હતી. તેમણે મને અહીંયા બંધ કરી દીધી અને મારા મોંમાં કપડાંનો ડૂચો મારીને બહારથી તાળું મારીને જતા રહ્યા. આ જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વિચારવા લાગી કે તેમણે મને અહીં શા માટે બંધ કરી દીધી. હું રડતી રહી અને ચીસો પાડતી રહી, પણ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં. હું તો જાણતી હતી કે મારો અવાજ સાંભળવા વાળું અહીંયા કોઈ નથી, કારણ કે આ રૂમ ઘરની પાછળની તરફ હતો. હું મારા પતિને કોસવા લાગી, જેમણે મારું ધ્યાન ના રાખ્યું, મને પૂછવા પણ ના આવ્યા. હું તેમની રાહ આખો દિવસ જોતી રહી, પણ તેમણે મારી તરફ પાછું વળીને જોયું પણ નહીં. એવું લાગતું હતું કે તે પણ તેમની માંગ સાથે સામેલ હતા અને એમ પણ તેમને મારી કોઈ પરવા નહોતી. એ જ રાહ જોતી હતી કે સાંજના સવારે 4 વાગ્યા ત્યારે વિશાલે પોતાનું મોઢું બતાવ્યું અને કહેવા લાગ્યા કે તું અહીંયા છે, હું જાણું છું, પણ તારે ધીરજ રાખવી પડશે. આની પાછળનું રહસ્ય તું નથી સમજી શકતી. હું તેમને જોતા જ તેમના ઉપર બૂમો પાડવા લાગી, આ કેવું રહસ્ય છે? તમે પાગલ તો નથી થઈ ગયા ને? તમારી માંગે અજીબોગરીબ કામો કર્યા પછી મને અહીં તાળું મારીને બંધ કરી દીધી. જ્યારે તમે જાણો છો કે હું તમારા બાળકની માંગ બનવાની હતી. હું જાણું છું અને મેં તારો ડોક્ટરનો રિપોર્ટ જોયો છે. મને એ જ દિવસે તારી માંગ બનવાની ખબર પડી ગઈ હતી જ્યારે તું ડોક્ટર પાસે ગઈ હતી. અચ્છા, ખરેખર? તો પછી તમે મને જણાવ્યું કેમ નહીં? તમારી માંગે મારાથી આ વાત કેમ છુપાવી અને મને વાંઝણી થવાની ગોળીઓ કેમ આપી? જણાવું છું, બધું જણાવું છું. વિશાલે મને હાથના ઈશારાથી બેસવાનું કહ્યું. મજબૂર થઈને હું બેસી ગઈ. આ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે હું તેમની વાત સાંભળી લઉં, પણ મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. મને ખૂબ જ બીક લાગતી હતી. હું તેમના પગમાં પડી ગઈ. ભગવાનની ખાતર વિશાલ, પહેલાં મને અહીંથી બહાર કાઢો. તે પછી તમારી જે મરજી હોય તે કરી લેજો. અહીંયા મને ગુંગળામણ થઈ રહી છે. તું ચિંતા ના કર, હું તારી સાથે છું. વિશાલે મને સાંત્વના આપી. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. વિશાલે મને રહસ્યવાળા અંદાજમાં કહ્યું, મારી માંગને તો તું ઓળખતી નથી. તે ખૂબ જ સારી મહિલા છે. માંગ પાસે ઘણી સ્ત્રીઓ ઈલાજ કરાવવા માટે આવે છે અને તે દરેકની મફતમાં સારવાર કરે છે. કદાચ તું આ વાતને જાણતી નહીં હોય, કારણ કે માંગે આજકાલ આ કામ થોડું ઓછું કરી દીધું છે. પણ હું માંગને સારી રીતે જાણું છું. તે લોકોની મદદ કરે છે, ખાસ કરીને વાંઝણી મહિલાઓની. તે ઈચ્છે છે કે કોઈ પણ મહિલા તેના દરવાજાથી ખાલી હાથે ના જાય. તે બાબા જેવી બનવા માંગે છે અને તેના માટે તેને એક મંત્ર જાપ કરવાની જરૂર છે. તેણે જ્યારે મારા લગ્ન તારી સાથે કરાવ્યા ત્યારે તેણે મારી પાસેથી એક વચન લીધું હતું કે હું મારી મરજીથી તારી સાથે લગ્ન તો કરી રહ્યો છું, પણ લગ્ન પછી તારા ઉપર હું તેમને આ કામ કરવાની છૂટ આપું. બસ આ જ કારણ છે કે હું તારી સાથે વાત નથી કરી શકતો, કારણ કે તેણે મારી વાત માની હતી. મારી સાથે તારા લગ્ન કરીને મારા દિલની ઈચ્છા પૂરી કરી, પણ હવે મારે પણ તો તેની વાત માનવાની છે ને?
તે જો આ મંત્રનો જાપ કરી રહી હોય તો તેને કરવા દે, તેનાથી કદાચ તારા બાળકને પણ કોઈ નુકસાન થઈ શકે. પરંતુ હું જાણું છું કે માંગની નિયત ખરાબ નથી, તે બાકીની મહિલાઓની મદદ કરવા માંગે છે. મારા પતિની આ રામકથા સાંભળીને હું બૂમ પાડવા લાગી, તમે પાગલ તો નથી થઈ ગયા ને વિશાલ? માણસ બનો, તમારી બુદ્ધિને શું થઈ ગયું છે? શું તમને ભગવાનનો ડર નથી લાગતો? આ નકામા અંધવિશ્વાસની જરૂર શું છે? જરા પણ નહીં. તમારી માંગ એકદમ ખોટું કરી રહ્યા છે. તેમને એ પણ ખબર નથી કે એક સ્ત્રી સાથે ખોટું બોલીને તેમણે કેટલું મોટું પાપ કર્યું છે. અરે તે શું લોકોની મદદ કરશે? તે તો તેમના પુત્રના વંશને નષ્ટ કરવા માટે આતુર છે. જો હું વાંઝણી નહોતી તો પછી મને આ ખતરનાક ગોળી ખવડાવવાની શી જરૂર હતી? અને તમે કેવા બાપ છો? તમને તમારા સંતાનની પણ ચિંતા નથી. જો આ બાળક જતું રહેશે તો તમને કોઈ દુઃખ નહીં થાય. તો વિશાલે શાંતિથી કહ્યું કે હા, મને દુઃખ નહીં થાય. જે ભગવાને એક આપ્યું છે તો એ જ ભગવાન વધુ પણ આપશો. ધીરજ રાખ. એમ પણ તારો તો હજુ પહેલો મહિનો છે. હજુ ક્યાં આ બાળક આ દુનિયામાં આવી ગયું છે? વિશાલ, હું કોઈ વાત નથી જાણતી. બાળક દુનિયામાં આવ્યું નથી તો તેનો એ મતલબ નથી કે તમે તેને તમારા પોતાના હાથે મારી નાખો. કમસે કમ તમારે આ વાત સમજવી જોઈએ કે તમારી માંગ જે કરી રહી છે તે સંપૂર્ણપણે ખોટું છે. હું મારા બાળકને કોઈને હાથ પણ નહીં લગાવવા દઉં. તમારે જે કરવું હોય તે કરો. હું તમારી માંગના હાથે બલીનો બકરો નહીં બનું, મેં ગુસ્સામાં કહ્યું. વિશાલે મને ત્યાં જ બંધ કરી અને પછી તે પણ ચાલ્યા ગયા. બેફાની આ ક્યાંથી? હું તો આશ્ચર્યમાં પડી ગઈ. વિચાર્યું નહોતું કે તે આટલી હદે જઈ શકશો. ત્યાર પછી તે 2-3 કલાક પછી ફરીથી અંદર આવ્યા તો ફરી મને પણ એ જ વાત સમજાવવા લાગ્યા. કહું છું ને માને મંત્રો જાપ કરવા દે. તે આ બધું લોકોના કલ્યાણ માટે કરી રહી છે. એ પછી તું જે ઈચ્છે તે કરજે. હું તારી દરેક વાત માનીશા, પણ ભગવાનના પાત્ર મને માંગ સામે શરમમાં ના મૂક. વિશાલે મારી સામે હાથ જોડી દીધા. પણ રાતનો પ્રેમ સ્ત્રીઓ માટે સૌથી અગત્યનો હોય છે. ના વિશાલ, તમારી જે મરજી હોય તે કરો. હું મારા બાળકનું ગળું દબાવી ન શકું. તમારી માંગને કહો કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું તેમને મારા પર આ મંત્ર જાપ નહીં કરવા દઉં. હું ગુસ્સામાં બૂમ પાડીને બોલી. વિશાલ પથ્થર બનીને મને જોવા લાગ્યા, જાણે તેમને વિશ્વાસ ના આવી રહ્યો હોય કે હું મારા સંતાનને કેટલો પ્રેમ કરું છું. અને તેમના ચહેરા પર અફસોસના ભાવ હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે શરમ અનુભવે દે પણ તેમની માંગ દ્વારા મજબૂર પણ છે. તે આ જ ક્ષણે આ રૂમમાંથી ઊભા થયા અને બહાર જતા રહ્યા. મને સાસુનો ચીસો પાડવાનો અવાજ આવ્યો. પછી તે દોડતા દોડતા મારા રૂમ તરફ આવ્યા અને બોલ્યા, જા, નીકળી જા આ ઘરમાંથી. જેટલી દૂર જઈ શકું એટલી જતી રહે, નહીંતર મારી માંગ તારો જીવ લઈ લેશે. પછી વિશાલે મને તેમના એક મિત્રના ઘરનું સરનામું આપ્યું અને મને રોડ સુધી મૂકવા આવવાનું કહ્યું અને બોલ્યા, થોડા દિવસ ત્યાં જ રહેજે, હું તને ત્યાંથી લેવા આવીશા. માંગ ઉપર જુસ્સો હાવી જઈ ગયો છે, તે તને છોડશે નહીં. વિશાલની વાત સાચી હતી. સવારે હું મારો થોડો સામાન લઈને મારા સાસુના ઘરેથી નીકળી ગઈ. હું મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે હું જ્યાં પણ જાઉં ત્યાં એ લોકોનું વર્તન મારી પ્રત્યે સારું રહે. હું ત્યાં પહોંચી ત્યારે દીપક અને તેની પત્નીએ મારું સરસ સ્વાગત કર્યું. કદાચ મારા પતિએ તેમને અગાઉથી જણાવી દીધું હતું કે હું તેમના ઘરે આવું છું. મને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં. હું 6 મહિના ત્યાં આરામથી રહી. આ સમય દરમિયાન વિશાલે મારી ખબર ના લીધી. મારી ઉમ્મીદ તૂટવા લાગી હતી. એવું લાગતું હતું કે તે પણ પાછા નહીં આવે. પરંતુ પછી એક દિવસ દીપકની પત્ની આરતીએ મને જાણ કરી કે મારા પતિ મને લેવા માટે આવી રહ્યા છે. હું પબુશીથી છલકાઈ રહી હતી. મારો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. તે દિવસોમાં સ્ત્રીને પતિની જરૂર હોય છે. તે તેમને તેના દરેક સુખ અને દુઃખ કહે છે અને પોતાની તકલીફમાં સાથી બનાવે છે. જ્યારે તે આવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર પરેશાની હતી. વર્ષોથી બીમાર હોય તેવા લાગી રહ્યા હતા. આવતાની સાથે જ તેમને મારી સામે હાથ જોડીને બોલ્યા, મને માફ કરી દે, કાયમ માટે મારી માંગને પણ માફ કરી દે. વિશાલ રડવા લાગ્યા હતા. તો મેં પૂછ્યું, આજે શું થયું છે? તમે શા માટે રડી રહ્યા છો? ત્યારે વિશાલે મને કહ્યું કે માંગને તેના કૃત્યની સજા મળી ગઈ.
તેની સાથે જે થયેલા અકસ્માતે તેના હોશ ઉડાડી દીધા. તેના મંત્રનો પાઠ પૂરો ના થવાને કારણે તેનું દિમાગ ખરાબ થઈ ગયું અને તે પાગલ થઈ ગઈ. હવે તે અજીબો ગરીબ વાતો કરે છે. લોકો તેને જોઈ જોઈને તેના ઉપર હસે છે અને તે જીવન અને મૃત્યુની દ્વિધામાં છે. વિશાલની વાતોએ મને પણ પરેશાન કરી દીધી. પોતાના પતિની વાત સાંભળીને મેં મારા સાસુને માફ કરી દીધા. ખરેખર માફ કરવામાં જ મહાનતા છે. તેમના વવનના અંતિમ દિવસોમાં મેં તેમને ઘણી મદદ કરી. તે મારી પાસે વારંવાર માફી માંગતા, પણ તેમણે ના જાણે કોનું દિલ દુભાવ્યું હતું કે તેમનું મૃત્યુ ખૂબ જ દુઃખદાયક થયું. મૃત્યુ સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે તેમનો જીવ કોઈ કાંટા ઉપર અટવાઈ રહ્યો હતો. આ પરિસ્થિતિ જોઈને મેં પણ એક સબક શીખ્યો. મેં મનમાં પાક્કો ઈરાદો કરી લીધો કે હું ક્યારેય મારા જીવનમાં ભૂલથી પણ કોઈ વ્યક્તિના દિલને દુખી નહીં કરું અને ના કોઈ પણ પ્રકારની તંત્ર વિદ્યા અને અંધવિશ્વાસના ચક્કરમાં પડીશા. ભલે મારા જીવનમાં નિરાશાના વાદળો છવાયેલા હોય, પરંતુ હું ક્યારેય પણ તે ભગવાનમાં આશા રાખવાનું બંધ નહીં કરું. મિત્રો, આવી વાર્તા સાંભળીને મજા આવી હોય તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.